નમસ્કાર ગુજરાત। આજે થઈ છે 25 જૂન અને વાર થયો છે ગુરુવાર અને આજે ખાસ કરીને ભીમ અગિયારસનો દિવસ છે। તો આજે ભીમ અગિયારસના દિવસે ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડશે। દિવસ દરમિયાન અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી સિસ્ટમો જે સક્રિય થઈ હતી એ હવે આગળ વધી રહી છે। મધ્ય ભારતની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, તે પણ ગુજરાતને અસર પહોંચાડશે। દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત હોય, આ દરેક જિલ્લાની અંદર આજે વરસાદ પડવાનો છે। બપોર પછીનું તાપમાન જે 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાનું છે, એટલે કે ઠંડુ વાતાવરણ થશે। આ સાથે અરબ સાગરના દરિયામાંથી આવેલા પવનો ગુજરાતને ઠારશે અને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના ભાગની અંદર દરેક જિલ્લાઓની અંદર વરસાદ ખાબકવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં બોટાદ, ધોરેલા, ભાવનગર, અમરેલી, ગોંડલ, રાજકોટ, તો બીજી તરફ સુરેન્દ્રનગર, ધોળકા, અમદાવાદ અને નડિયાદના જિલ્લાની અંદર વરસાદ પડશે અને એ વરસાદ માત્ર સામાન્ય વરસાદ નહીં પરંતુ 5 ઇંચથી લઈ અને 6 ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારતની અંદર જાણે ચોમાસાનો રંગ રાખ્યો હોય, ચોમાસું જામ્યું હોય। મુંબઈ મહારાષ્ટ્રની અંદર છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ને ત્યાં તો ભૂકા બોલાવતો વરસાદ એકસાથે પડી ગયો છે, એટલે કે આ સિઝનનો સારામાં સારો વરસાદ પડી ગયો તેમ કહી શકાય। હવે મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની કેવી સ્થિતિ રહેશે તેના વિશેની આગાહી આજના વિડીયોની અંદર જાણીશું। સાથે મધ્ય ભારતની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે, લો પ્રેશર સિસ્ટમ હવે ઉત્તર પૂર્વ કે પછી પશ્ચિમ ભારત તરફ જશે તેની પણ આગાહી જાણીશું। સાથે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું સક્રિય થવાનું હતું, એ પણ હજી નથી થયું અને અરબ સાગરના દરિયાની અંદર જે તોફાની સિસ્ટમ બનવાની હતી એ પણ હજી નથી બની। તો આવતા અઠવાડિયે ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ ફૂંકાશે તેની આગાહી મળી ગઈ છે, કારણ કે દક્ષિણ ભારતની અંદર જે ચોમાસાના વરસાદની સ્થિતિ જોવા મળી હતી એ પ્રમાણે મધ્ય ભારતની અંદર પણ સિસ્ટમ જોવા મળી છે અને હવે પછી પશ્ચિમ ભારત અને પૂર્વ ભારતના જે રાજ્યો છે ત્યાં વરસાદી સિસ્ટમ અપડેટ થવાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી જણાવવામાં આવી છે। પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે તો કહ્યું છે કે હાલ આગામી 24 કલાક ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડે, પરંતુ તે પહેલાં અરબ સાગરના દરિયામાંથી આવેલા જે સિસ્ટમોના વાતાવરણ છે તેના વિશેના નાવકાસ્ટની આગાહી જોઈએ અને ખાસ જે અત્યારનું લાઈવ ટેલિકાસ્ટ સમાચારનું જે માધ્યમ છે સેટેલાઇટ ઇમેજ તેના વિશેની પણ આગાહી આપણે જોઈ લઈએ। તો અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીની અંદર એક ચક્રવાતી વાવાઝોડું જે છે એ ઉત્પન્ન થઈ રહ્યું છે, જેને મિની વાવાઝોડું આપણે કહીશું। અત્યારે આ મિની વાવાઝોડું છે એ કેટલું ખતરનાક સાબિત થશે અને કઈ કઈ દિશા તરફ આગળ વધશે તેની માહિતી મેળવી એ પહેલાં અરબ સાગરના દરિયામાં પણ એક સિસ્ટમ જે ઘેરાવો બનાવી અને આગળ વધી રહી છે, પરંતુ આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે તે પહેલાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવું એ પહેલાં જો તમે અમારી આ લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી લેજો। હવે અત્યારે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈએ તો મિત્રો અત્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના જે ઇન્દોર તેમજ જલગાંવ, આ સાથે સાથે ભોપાલના વિસ્તાર, મરાઠીના વિસ્તારોની અંદર અમરાવલીના વિસ્તાર, નાગપુર, ઉબલપુર, ચંદ્રપુર અને મુંબઈ મહારાષ્ટ્ર દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો પ્રકોપ જોવા મળ્યો અને હવે પછી આ પ્રકોપ જે છે પશ્ચિમ ભારત એટલે ગુજરાત નજીક આવતો જોવા મળશે અને ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમ છે એક્ટિવ થશે અને વાતાવરણને એકદમ સાનુકૂળ પરિસ્થિતિ જોવા મળી તે પ્રમાણેની સ્થિતિ મળી જશે। આ સાથે અંબાલાલ પટેલે કહ્યું એ પ્રમાણે ચોમાસું આગળ વધી જશે। 25 જૂન અને ગુજરાત રાજ્યની અંદર આવતીકાલનો દિવસ શુક્રવારનો દિવસ અતિ ભયંકર સાબિત થવાની આગાહી હાલ અંબાલાલ પટેલે તો વ્યક્ત કરી, પરંતુ હવામાન વિભાગે પણ એ આગાહી જણાવી। અને મિત્રો ખાસ કરીને આ દરેક આગાહી અને દરેક માહિતી જાણીએ એ પહેલાં સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તાર સુધી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુધી ચોમાસું પહોંચે તે ચોમાસાનો બ્રેક ક્યાં લાગ્યો છે અને ચોમાસું ક્યાં આગળ વધી શકતું નથી તેના સંપૂર્ણ હવામાન સમાચાર, તાજા હવામાન સમાચાર અત્યારે તમે જોઈ રહ્યા છો। અહીંયા તમે જુઓ તો દક્ષિણ ભારતના દરિયામાંથી બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરીથી લઈ ટેક મુંબઈ સુધીના જે દરિયાઈ પટ્ટો છે તેમાં રત્નાગીરી આવી જાય, ગોવા આવી જાય, કોકણ આવી જાય, આ સાથે સાથે
પૂર્વ ભારતના અને પશ્ચિમ ભારતના દરિયાની અંદર જે વરસાદ નથી પડ્યો એ અત્યારે દક્ષિણ ભારતથી મધ્ય ભારત સુધીના જે 7 થી 8 રાજ્યો છે તેના જે વિસ્તારની અંદર વરસાદ ખાબક્યો છે તે વરસાદની આગાહી પણ આપણે જાણી લઈએ. હારોહાર અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે આપણે ઉપગ્રહના માધ્યમથી હવામાન સમાચારની વિધિ છે એ કરાવવી પડશે, કારણ કે વાતાવરણ ટકતું નથી, ચોમાસું ટકતું નથી. ચોમાસું એક દિવસ જોવા મળે તો 2 દિવસ ચોમાસું નથી જોવા મળતું. તેના વિશેની માહિતી મેળવવા માટે અંબાલાલ પટેલે જે વિધિ કરી છે તેના વિશેની આગાહી તમને જણાવું તો અત્યારે બંગાળની ખાડીની અંદર એક મોટો ઘેરાવો જામ્યો છે અને આ ઘેરાવો શાયદ વાવાઝોડું છે એ કન્વર્ટ થઈ શકે, વાવાઝોડાની અંદર આગળ ફરી વળી શકે અને વાવાઝોડાની અંદર જો ફેરવી નાખે તો વરસાદની સ્થિતિ ગુજરાતના ઘણા બધા માણસો માટે જે છે એ કામદારક અને ફાયદાકારક સાબિત થઈ શકે. ચોમાસું તો સક્રિય થયું, પરંતુ હવામાન વિભાગ દ્વારા 2 થી 3 દિવસ માટે ચોમાસાના વરસાદ પડવાની આગાહી કરી નથી. ખરેખર મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર ચોમાસું જે છે એ 20 જૂન આજુબાજુ બેસી ગયું હતું, જે પહેલાં 15 જૂનના રોજ બેસવાનું હતું, પરંતુ 5 દિવસનો લેટ વરસાદ આ સિઝનેબલ ખોરાક અને ખેડૂતોને જે પાકના નુકસાનીના ભરતર છે એના વિશેની પણ અપડેટ આપતું નથી. કારણ કે લોકેશને ઘણા બધા ઊંચા બિયારણો વાવેલા હતા. વાવેલા બિયારણો ઉપર વરસાદ ન પડતા, વરસાદ પડતા ઘણા બધા પરિબળોના કારણે પાકેલા બિયારણોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં ગુજરાત ઉપર આવતી જે અસર છે એ મુખ્યત્વે 2 થી 3 દિશા તરફથી આગળ આવી શકે એ આપણે અગાઉ પણ જાણ્યું છે અને હવે પણ પાછા જાણી લઈએ. એક તો અરબ સાગર, એક દક્ષિણ ભારત અને એક પૂર્વ ભારત. એટલે પૂર્વ ભારત એટલે બંગાળની ખાડી અને બીજા અન્ય વિસ્તારોમાંથી કોઈ પણ પ્રકારનું ટેન્શન, લોકેશનની સ્ટેશન, કોઈ પણ જાતની ટેન્શનની માથાકૂટ નથી, કારણ કે અરબ સાગરના દરિયામાંથી આવેલા જે વાતાવરણની પવનો જે છે એના વિશેની માહિતી આપણી પાસે છે કે તે પવનોમાં કંઈક એવો ચમત્કાર છે કે ગુજરાત રાજ્ય ઉપર આવેલી પરિસ્થિતિ હંમેશા દેવ અને દમણી દ્વારકા સુધી પહોંચે તે પહેલાં વરસાદી સિસ્ટમની એક્ટિવિટી હંમેશા આપણે આ શહેરની અંદરથી પસાર થાય છે અને શહેરમાંથી ઘણા બધા લોકો પાસેથી જે છે એ કામધેનું લઈ અને વરસાદી અપડેટ લાવી દરેક લોકો સુધી પીરસવાનું કામ કરવામાં આવે તે પહેલાં હવામાન વિભાગે પણ કહેલું કે જો વાતાવરણની અંદર પલટો આવે, વરસાદી સિસ્ટમ અપડેટ થાય તો ગુજરાતની અંદર ચોક્કસપણે આપણા પગલાં ચરણોમાં હોય અને વાતાવરણની પરિસ્થિતિ છે 1-2 દિવસ પૂરતી નહીં, પરંતુ માત્ર ને માત્ર અડધી કલાકથી વરસાદી સિસ્ટમનો એવો ધોબાળકો બોલ્યો કે ચોમાસું જાણે એક જ દિવસની અંદર પૂર્ણ થઈ જશે, 16 કળાએ ખીલી જશે. પરંતુ હાલ તે વરસાદને બાંધવો કે ન બાંધવો તેના વિશેના પ્રશ્નો ઉપર અત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલો હતો. પછી ઘણા વિચારોનો બાદ ગુજરાત તરફથી આવેલા 32 માહિતી એવી મળી કે લોકેશનને માહિતી નહીં, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી આપણે જો બાંધીએ તો હવામાન વિભાગની ઉન્નતિ થાય અને વરસાદી સિસ્ટમની અપગતિ થાય, જેથી કરીને બંને સંતુલન જળવાઈ રહે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આવેલ પવનોને પણ આપણે માર્ગ દર્શાવી શકીએ કે આ દિશા તરફ જો પવન વહે તો ચોમાસું નબળું ન પડે, વરસાદની સ્થિતિ શોભાઈ દે અને ગુજરાતના દરેક લોકોના કામકાજ છે એ અટવાય પણ નહીં. તો આ દરેક કામકાજો કરવા માટે જો લોકેશનની અસર કરવા બીજા અન્ય કારીગરોની જરૂર પડે તો એ કરાવવી જરૂરી છે. મુખ્યત્વે તો 1-2 કલાક માટે વાતાવરણની પરિસ્થિતિને અનુકૂળ થાય તે માટેનું હવામાન વિભાગની માહિતી છે એમની આપણે ગોઠવશું. વરસાદી સિસ્ટમની અપડેટ પણ જણાવશું અને વાતાવરણની પરિસ્થિતિ કેટલા દિશા તરફ આગળ વધે તેની પણ અપડેટ આપણે આજના વિડીયોની અંદર જણાવી દઈશું. ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી આવેલા પવનોની જે અસર છે ગુજરાતને તો ડૂબાડી શકે, કારણ કે ઘણા બધા જિલ્લા, ગામડાઓ અને શહેરોની અંદર ચોમાસાના વરસાદની પરિસ્થિતિ ખૂબ જ ભયંકર સાબિત થાય. 2 દિવસ પહેલાં આપણે મુંબઈ, મહારાષ્ટ્રના દરિયાની અંદર જે પવનોનો પ્રકોપ જોવા મળ્યો એ હવે પવનો લગભગ ગુજરાત તરફ આવતા અઠવાડિયા સુધીમાં પહોંચી શકે અને આવતા અઠવાડિયાની અંદર ગુજરાતમાં જે પવનોની સ્થિતિ મજબૂત થઈ અને આગળ વધે તે પહેલાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે તેની અંદર પ્રકોપની અસર છે જોવા મળી શકે અને આ વાતાવરણની પરિસ્થિતિ ગુજરાત માટે પૂરતી નહીં પરંતુ એવી સાબિત થશે કે તેના કારણે આ સિઝનનું જે ચોમાસું છે એ વધુ વેગ પકડશે, ગતિ પકડશે અને 1-2 દિવસ પૂરતી નહીં
પરંતુ સતત કન્ટિન્યુ અઠવાડિયા સુધી ચોમાસાના વરસાદની સ્થિતિ છે મજબૂત રહે અને જળવાઈ રહે તે માટેની અંબાલાલ પટેલે અને આગાહીકારો દ્વારા જે છે આગાહીઓ કરવામાં આવી ગઈ છે. હજી પણ એકાદ બે દિવસની નવી આગાહી અને માહિતી આપણે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જોઈ લઈશું, કારણ કે ચોમાસાના વરસાદની સ્થિતિ માત્ર ગુજરાત ઉપર જ લાગુ પડે એવું નથી. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, દિલ્હી, NCR, રાજસ્થાન, કોટા આ તમામ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની અસર છે જોવા મળી શકે. જો આપણા આ વિસ્તારની અંદર લાઇટ આવી ગઈ, ગુજરાત, ભાવનગર અને ઘણા બધા વિસ્તારોમાં જે લાઇટ આવવાની બાબતો ચાલી રહી છે તે લાઇટ આવી ગઈ પછી આપણે કોઈને પણ ઉપાધિ નથી, કારણ કે વરસાદની આગાહી જ એવી ભયંકર સાબિત થશે કે તેના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો ખુશખુશાલ થઈ જશે.